યુવાનોમાં બ્રેન સ્ટ્રોકના કેસોમાં બમણો વધારો થયો છે। હાર્ટ સ્ટ્રોક બાદ હવે બ્રેન સ્ટ્રોકનો ખતરો મંડરાઈ રહ્યો છે। કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેન સ્ટ્રોકના કેસ ડબલ થયા છે। મોટી ઉંમરના લોકોમાં 70%, જ્યારે યુવાનોમાં 30% જેટલા કેસનો ચિંતાજનક વધારો થયો છે। યુવાનોમાં અગાઉ 15% જેટલા કેસો નોંધાતા હતા અને હવે 30% કેસો નોંધાઈ રહ્યા છે। છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે। બીજું રીઝન છે બેઠાડું લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ, એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ। આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેઇનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન રીઝન છે। આ પછીની અને વધતા વેક્સિનની પણ થોડી સાઇડ ઇફેક્ટ હોઈ શકે, કારણ કે વેક્સિન અને કોરોના બંનેના કારણે બ્લડ ક્લોટિંગના કિસ્સા દેખાયા છે, તો એના કારણે પણ હોઈ શકે, પરંતુ એકલી વેક્સિનને જવાબદાર ગણવી એ યોગ્ય નથી। આ બહુ મહત્ત્વનો સવાલ છે, કારણ કે જે પ્રમાણે લોકોની લાઇફસ્ટાઇલ છે એ પ્રમાણે જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો કરી અને બ્લડ પ્રેશર હોય તો એની દવા લેવી જોઈએ, ડાયાબિટીસ હોય તો એની દવા લેવી જોઈએ અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરો। આ બધું જો કરશો તો ચોક્કસ બ્રેઇન સ્ટ્રોકથી બચી શકાશે। અને કોરોનામાં જે કોઈને બ્લડ ક્લોટિંગના કોઈને કોમ્પ્લિકેશન થયા હોય અથવા હાર્ટમાં નબળું પડ્યું હોય એવું કંઈ થયું હોય તો એ લોકોએ તાત્કાલિક મેડિકેશન ડૉક્ટરી સલાહ પ્રમાણે ચાલુ કરવું જોઈએ। ના, એ મોટાભાગના લોકોએ કરાવવાની જરૂર નથી ને કોઈ પેનિકની જરૂર નથી। ચોક્કસથી લોંગ કોવિડ સિન્ડ્રોમ જે અમે કહીએ છીએ કે જે લોકોને કોરોના થઈ ગયા પછી 8 અઠવાડિયા પછી પણ થોડા કોમ્પ્લિકેશન રહી ગયા હોય અથવા વીકનેસ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ રિપોર્ટ કરાવવા જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં વીજળી